સિદ્ધપુર સરસ્વતી રિવરફ્રન્ટ ફેઝ 2ની કામગીરીની સમીક્ષા કરતા મંત્રી ઈશ્વરસિંહ પટેલ. ગુજરાતના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે પાટણ જિલ્લાના ઐતિહાસિક સિદ્ધપુર શહેરની મુલાકાત લીધી હતી. મંત્રીએ સરસ્વતી નદીના તટ પર નિર્માણ પામી રહેલા રિવરફ્રન્ટ પ્રોજેક્ટના ફેઝ 2ના કામોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ સાથે નદીમાં તૈયાર કરવામાં આવેલા હીરાબા સરોવરની પણ મુલાકાત લીધી હતી. પ્રોજેક્ટની સમીક્ષા દરમિયાન મંત્રીએ હાજર અધિકારીઓ પાસેથી ટેકનિકલ વિગતો મેળવી હતી અને બાકી રહેલી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા હતા. આ મુલાકાત દરમિયાન સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે મંત્રીને માતૃગાયા તીર્થના ધાર્મિક મહત્વ અને શ્રદ્ધાળુઓ માટેની સુવિધાઓ અંગે વિગતવાર માહિતગાર કર્યા હતા. પ્રવીણ દરજી, દિવ્ય ભાસ્કર, સિદ્ધપુર. દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના સાનિધ્યની અંદર ગત વર્ષે અહીંયા ફેઝ 1ની અંદર સરસ્વતી નદીની અંદર કેબિનેટ હોલ દ્વારા દિવાલ કરવામાં આવી છે અને 20 કરોડના ખર્ચે અહીંયા 1 કિલોમીટર લંબાઈ સુધીનું એને કામગીરી કરી છે. સેકન્ડ ફેઝની અંદર 1700 મીટર જેવી લંબાઈની અંદર એ કામગીરી ચાલુ થઈ ગઈ છે અને એમાં 19 કરોડ રૂપિયાના ખર્ચે એ પણ કામગીરી થઈ રહી. ત્યારે અહીંયા માતૃગયા તીર્થ છે પણ અહીંયા ધાર્મિક વિધિ કરવા માટે દેશભરમાંથી લોકો આવી રહ્યા છે. ત્યારે અહીંયા ભૂતકાળની અંદર પાણી જોવા મળતું નહોતું, પરંતુ આ પાણીના કારણે આજુબાજુના પર જળસ્તર ઊંચા આવવાના છે અને લઈને ખેતી માટે પણ ટ્યુબવેલના પાણી ઊંચા આવવાના કારણે ખેતી પણ થઈ શકવાની છે અને માતૃગયા તીર્થ થકી પણ સમગ્ર દેશના લોકો અહીંયા ધાર્મિક વિધિ માટે આવી રહ્યા. ત્યારે એમને પણ અહીંયા પાણીની જરૂરિયાત હોય અને અહીંયા પાણી પણ અહીંયા આ થયું છે. ત્યારે મોદી સાહેબ અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે અહીંયા ડેવલપિંગ માટેનું પણ કામગીરી કરી રહ્યા છે.